વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના પાઠ્યપુસ્તક 2 માં પ્રકરણ નંબર 3 પ્રામાણ્ય વિતરણ એમાં આપણે આની અગાઉ ઉદાહરણ 4 ભાગ 7 ની અંદર ગણતરી કરી. હવે આ ભાગ 8 ની અંદર ઉદાહરણ 5 એમાં અહીંયા તમને રકમની અંદર કહ્યું છે કે ઉત્પાદન એકમમાં કામ કરતા કારીગરોનું જે વેતન છે, માસિક વેતન, એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. એટલે માસિક વેતન એક પ્રામાણ્ય ચલ તરીકે કહેવાશે. બરાબર, માસિક વેતન એક પ્રકારનો પ્રામાણ્ય ચલ. એટલે માસિક વેતનના જે કઈ આ માપ છે એ પ્રામાણ્ય ચલ x ની કિંમત તમારે ગણવાની. બીજું, સરેરાશ આવક 15000 રૂપિયા. હવે સરેરાશ એટલે મ્યુ ની કિંમત 15000 લઈશું. મધ્યક પ્રમાણિત વિચલન 4000 એટલે સિગ્મા 4000 લઈશું. હવે x ની કિંમત એક 10000 અને બીજી 25000 એટલે x ની પહેલી કિંમત એને x1 કહીએ 10000 અને બીજી કિંમત તો 25000. આ રીતે થશે. હવે જ્યારે x ની કિંમત 10000 લીધી ત્યારે z1 શોધી કાઢીએ. તો z1 બરાબર x1 માઈનસ મ્યુ અપોન સિગ્મા. x1 છે 10000 ઓછા મ્યુ મધ્યક છે આપણો 15000 રૂપિયા અને પ્રમાણિત વિચલન એ 4000. હવે 10000 માંથી 15000 બાદ કરશો તો -5000 આવશે. -5000 ભાગ્યા 4000 એટલે 1000 ઉડી જશે એટલે -5/4. હવે 5 ને 4 વડે ભાગશો તો -1.25 જેટલો જવાબ આવશે. -1.25. તો z1 ની કિંમત 1 મળી ગઈ. ત્યાર પછી z2 શોધીએ. z2 તો x2 માઈનસ મ્યુ અપોન સિગ્મા. તો x2 25000 ઓછા મ્યુ 15000 અને છેદમાં સિગ્મા. સિગ્મા એટલે 4000. 25000 માંથી 15000 બાદ કરશો તો 10000 રહેશે. 10000 ભાગ્યા 4000 તો 10000 ના આ રીતે રહે 10000 અને છેદમાં 4000. 1000 ઉડી જાય એટલે 10 ના છેદમાં 4. બરાબર, સીધું 10 ભાગ્યા 4 એટલે 10 ને 4 વડે ભાગશો તો 5 દુ 10 2 દુ 4 એટલે 5 ભાગ્યા 2 એટલે z2 આવશે આપણો 2.5. આ રીતે z1 ની એક કિંમત -1.25 અને બીજી કિંમત 2.5. એટલે આપણે જે x ચલનું z ચલમાં રૂપાંતર કર્યું, પ્રોબેબિલિટી ઓફ બરાબર 10000 અને 25000 ની વચ્ચે, એટલે પ્રોબેબિલિટી ઓફ 10000 less than equal to x less than equal to 25000. હવે એને z માં ફેરવ્યું એટલે પ્રોબેબિલિટી ઓફ 10000 હતા ત્યારે z ની કિંમત આવી -1.25. -1.25 less than equal to z 25000 માટે 2.5. તો આ રીતે આપણે અહીંયા આગળ -1.25 થી 2.5 સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે એને આપણે વક્રમાં દર્શાવીએ તો આ રીતના આપણો વક્ર થશે. અહીંયા ધારો કે z બરાબર 0
હવે અહીંયા આપણો જે z બરાબર 0 લીધા એમાં -1.25 આ ધારો કે -1 અને અહીંયા -1.25 માઇનસ ઇન્ફિનિટી z બરાબર -1.25 -1.25 થી 2.5 એ આ માઇનસમાં જે અને આ પ્લસમાં એટલે 1.25 અને 2.5 એટલે આનાથી લગભગ ડબલ જેટલો આવશે બરાબર એ પણ ધ્યાન રાખવાનું એટલે ધારો કે આટલું થયું આપણું z બરાબર 2.5 આટલો રેખાંકિત પ્રદેશ હશે હવે z બરાબર 0 ની એક ડાબી બાજુનો ભાગ અને એક જમણી બાજુનો ભાગ એટલે -1.25 થી 0 નું ક્ષેત્રફળ z બરાબર 0 શિરોલંબ રેખાની બે તરફ આપણો રેખાંકિત કરેલો ભાગ આવ્યો રેખાંકિત પ્રદેશ આ z બરાબર 0 ને શિરોલંબ રેખાની એક થોડોક ભાગ ડાબી બાજુ અને થોડોક ભાગ જમણી બાજુ હવે ધારો કે આપણે આટલો ભાગ આ ભાગની વાત કરવી છે આટલો ભાગ તો એને આ રીતે લખાય -1.25 થી 0 સુધીનું ક્ષેત્રફળ આપણે આ શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ -1.25 less than equal to z less than equal to 2.5 એટલે આ જે ડાબી બાજુનો ભાગ પ્રોબેબિલિટી ઓફ -1.25 less than equal to z less than equal to 0 આટલો ભાગ એમાં આટલો ભાગ ઉમેરીશું 0 થી 2.5 નું ક્ષેત્રફળ એટલે પ્લસ શું આવશે આટલું ક્ષેત્રફળ વત્તા આટલું ક્ષેત્રફળ પ્રોબેબિલિટી ઓફ કારણ કે z બરાબર 0 ની સાપેક્ષમાં કોષ્ટકો આપ્યા છે એટલે 0 થી ડાબી તરફનો ભાગ અને 0 થી જમણી બાજુનો ભાગ એના ક્ષેત્રફળો આપણે શોધી અને એના સરવાળા કરવા પડે એટલે કે એની સંભાવનાઓ શોધવી પડે તો 0 less than equal to z less than equal to 2.5 હવે અને આપણે માઈનસમાંથી પ્લસમાં બતાવો છે એટલે પ્રોબેબિલિટી ઓફ 0 less than equal to z less than equal to 1.25 plus આ જે ભાગ probability of 0 less than equal to z less than equal to 2.5 और 0 થી 1.25 સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બરાબર 0 થી 1.25 હવે 1.25 એટલે તમે કોષ્ટકમાં જોશો તો આ 1.2 અને 5 બરાબર એટલે અહીંયા આગળ z બરાબર જે 0.0 એમાં નીચે ઉતરો અહીંયા 1.2 આપણે શોધવાનું છે 1.25 બરાબર હવે અહીંયા આગળ 0 0 છે બરાબર 0.00 પછી 0.01 0.02 0.03 એવી રીતે 0.05 આ બેનો સરવાળો કરી 1.2 વત્તા 0.05 તો આપણને આ મળી જાય હવે 1.2 અને 0.05 ની લાઈનમાં તમે ઉતરશો તો એ કિંમત તમારે આવશે 0.3944 એટલો જવાબ આવશે બરાબર એટલે અહીંયા 0.3944 છે એટલે 0.3944 બરાબર એ આટલો જવાબ આવ્યો 1.2 ની આડી ધોરણમાં જો અને 0.05 બરાબર સુધીમાં એટલે આ અને આ બંને એવું હોય તો તમારે પેન્સિલ થી અથવા ફૂટપટ્ટી મૂકી સ્કેલ મૂકી અને બંને ધ્યાન છે તે એ તો 0.3944 આ રીતે 1.2 અને 0.05 હવે 2.5 માટે પણ એ રીતે શોધવાના છે હવે 2.5 તો એ તો સીધા જ તમારે અહીંયા આગળ મળી જાય છે 2.5 માટે તો 0.4938 જો 2.5 માટે 2.5 તો 2.5
એની કિંમત અહીંયા તમે જોશો તો એ તમારે જે 0.4938 આ બંનેનો આપણે શું કરીશું સરવાળો. તો એ સરવાળો કરીશું કેલ્ક્યુલેટર થી. તમે સરવાળો કરશો તો 0.39 વત્તા 0.4938 એ બેનો સરવાળો કરીએ તો 0.8882 આ રીતે આવશે. બરાબર. તો આ પ્રમાણે આપણે એ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. ત્યાર પછી એમાં બીજો દાખલો આપેલો છે. તો એ બીજાની રકમમાં આપણે જોઈએ તો એમાં તમે રકમ આ ઉદાહરણમાં બીજો દાખલો થોડો એમાં ટકાવારી કઈ છે એટલે આ રીતે સંભાવના શોધવાની અને પછી છેલ્લે જે જવાબ આવે એને 100 વડે ગુણી કાઢીએ એટલે આપણને એની ટકાવારી મળી જાય. બીજો પ્રશ્ન એ રીતે કરેલો છે કે ઉત્પાદન એકમમાં 12,000 થી 22,000 ની વચ્ચે માસિક આવક ધરાવતા કારીગરોની ટકાવારી શોધો. જો શું કહ્યું છે ટૂંકમાં હું લખું છું કે 12,000 રૂપિયાથી 22,000 બીજી રકમ કેટલી કઈ છે 22,000 ની વચ્ચે માસિક આવક ધરાવતા કારીગરોની ટકાવારી શોધવાની કઈ છે. કારીગરોની ટકાવારી એટલે તમારે શું કરવાનું x ની કિંમત 12,000 લેવાની. x1 12,000 ત્યારે z1 શોધી કાઢીએ. x1 minus mu upon sigma. x1 એટલે 12,000 ઓછા mu એટલે 15,000 અને sigma એટલે 4,000. 12,000 માંથી 15,000 બાદ કરીશું તો 3,000 આવશે માઈનસમાં. -3,000 ભાગ્યા એટલે -3 ના છેદમાં 4 એટલે -0.75 આવશે. -0.75 જવાબ આવશે. બરાબર. બીજું z ની બીજી કિંમત લઈએ. x2 22,000 લઈશું. 22,000 z2 તો x2 minus mu upon sigma. આપણે અહીંયા આગળ શોધવાનું શું કહેવાય પ્રોબેબિલિટી ઓફ 12,000 less than equal to x less than equal to 22,000 આપણા માટે પ્રશ્ન. બરાબર. અને એની ટકાવારી એ આવે જે જવાબ એને 100 વડે ગુણી કાઢીશું. તો x2 એટલે 22,000 ઓછા 15,000 છેદમાં સિગ્મા એટલે આપણો હતો 4,000. તો 22,000 માંથી 15,000 બાદ કરીશું 7,000 ભાગ્યા 4 એટલે 7 ને 4 વડે ભાગશો. બરાબર. તો તમારો જવાબ આવશે 1.75. એ જવાબ આવશે 1.75 z2. એટલે આ રીતના આપણે થશે પ્રોબેબિલિટી ઓફ 12,000 less than equal to x less than equal to 22,000 22,000 બરાબર. અને જેમાં કેટલા તો જ્યારે 12,000 લીધા ત્યારે -0.75 less than equal to z less than equal to 1.75. એક કિંમત માઈનસમાં ને એક કિંમત પ્લસમાં. આ આપણે જોવું હોય તો એની આકૃતિ આ રીતે થાય. -0.75
z બરાબર 0 અને આ z બરાબર -0.75 કિંમત ધારો છે z બરાબર -0.75 આ શિરોલંબ રેખા માઈનસ ઇન્ફિનિટી અને 1.75 તો અહીંયા આગળ ધારો કે આપણો y અને અહીંયા 1.75 z બરાબર 1.75 એટલે આ જે ભાગ બરાબર બે કલરથી એટલે તમને વધારે ખબર પડે તો આ જો પ્રદેશ આવશે અને બીજો આ પ્રદેશ બરાબર એટલે z બરાબર 0 ની શિરોલંબ રેખાની ડાબી બાજુનો પ્રદેશ જે મેં આ એક કલરથી બતાવ્યો અને આ બીજા કલરથી બરાબર આ બંનેનો શું કરવું પડશે આપણે સરવાળો એટલે આપણે જે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ -0.75 less than equal to z less than equal to 1.75 તો આ જે ડાબી તરફનો એટલે પ્રોબેબિલિટી ઓફ -0.75 less than equal to z less than equal to 0 plus 0 થી probability of 0 less than equal to z less than equal to 1.75 અને પ્લસ માં ફેરવી દઈએ માઈનસ માં નહીં બતાવના ક્ષેત્રફળ પ્લસ માં જ આવશે એટલે z ની કિંમતને આપણે 0 ધનમાં બતાવી દઈએ less than equal to z એટલે 0 આ બાજુ આવી જશે અને 0.75 less than equal to 0.75 બરાબર ડાબી તરફનો વત્તા જમણી બાજુનો probability of 0 less than z less than 1.75 और 0 થી 0.75 વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ તો 0.75 એટલે 0.7 અને 0.5 બરાબર આ રીતે જો આપણું z કોષ્ટકની અંદર 0.0 અહીંયા તમે 0.7 મેળવશો અને અહીંયા આગળ 0.0 0.8 0.05 આમાં તમે ઉતરશો તો તમારો એ જવાબ 0.07 અને 5 તો એમાં 0.2734 0.2734 એટલો જવાબ આવશે બરાબર 0.2734 એવી રીતે 0 થી 1.75 તો 1.75 તો 1.7 શોધી કાઢવાના અને 5 બરાબર તો 4599 આ રીતે આવે છે બરાબર 0.4599 0.4599 આ બંનેનો આપણે સરવાળો કરી દેવાનો તો એ સરવાળો આપણો આવશે 0.7133 બરાબર 0.7133 આ બંનેનો સરવાળો હવે આપણને અહીંયા છેલ્લે પ્રશ્ન કર્યો તો કારીગરોની ટકાવારી બરાબર તો જે આની ટકાવારી કઈ છે કે 12000 અને 22000 વચ્ચે આવક ધરાવતા 12000 રૂપિયા અને 22000 રૂપિયા ની વચ્ચે માસિક આવક ધરાવતા કારીગરોની ટકાવારી તો આજે એમના વચ્ચેનું ક્ષેત્રફળ એટલે કે સંભાવના આવી એને 100 વડે ગુણી કાઢવાના તો 0.7133 ટકાવારી શોધી છે એટલે 100 વડે ગુણી કાઢીશું તો 71.33% આવશે એટલે જ્યારે આવી રીતે ટકાવારીમાં કયું હોય તો આ પ્રમાણે તમારે એ શોધી કાઢવાનું બરાબર તો આ પ્રમાણે તમે એ ધ્યાન રાખજો બરાબર તો આ પાંચમું ઉદાહરણ આપણે પૂરું કર્યું હવે આ પ્રમાણે સ્વાધ્યાય 3 માં ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો આવા બધા દાખલા આ પ્રમાણે તમે ગણી શકશો તો એ ગણજો થેન્ક યુ